હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી20 સિરીઝની ત્રીજી મેચ આજે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે ખંડેરી પાસે આવેલા સ્ટેડિયમમાં રમાનારી મેચના પગલે આજે બપોરે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રાજકોટ અને જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો આ સાથે ઇન્ટરનેશનલ મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોય અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા અને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 જેટલા ખાનગી સિક્યુરિટીને પણ સુરક્ષાને પગલે તૈનાત કરવામાં આવશે। રાજકોટની અંદર મેચ યોજાવા જઈ રહી છે આજે અને તેને લઈ અને ચુસ્ત બંદોબસ્ત પોલીસનો છે જેમાં એસપી અને 4 ડીવાયએસપી સહિત 9 જેટલા પીઆઈ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। રાજકોટ જામનગર હાઈવે પર રાત્રિના 1 વાગ્યા સુધી ભારે વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સુરક્ષાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। રાજકોટની અંદર આજે મેચ છે મેચને લઈ અને સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને મોટા સંખ્યામાં પ્રેક્ષકો આવવાની પણ સંભાવના છે। વધુ વિગતો અમારા સંવાદદાતા લખીરાજથી આપી રહ્યા છે। લખીરાજ, રાજકોટની અંદર મેચને લઈ અને મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો છે તેને ખડકી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને, શું છે જાણકારી? આપને જણાવ્યું કે રાજકોટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ત્રીજો ટી20 મેચ છે તે રમાવા જઈ રહ્યો છે। મહત્વનો આ મેચ કહી શકાય શ્રેણી માટે, જ્યારે તો રાજકોટ જામનગર હાઈવે પર 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી સુરક્ષાને લઈને બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે તો બીજી તરફ 4 થી 1 વાગ્યા સુધી ભારે વાહનો છે તેના ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યું છે। કોઈ પણ ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે તો બીજી તરફ લોખંડી બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે કારણ કે 1 એસપી 4 ડીવાયએસપી 9 પીઆઈ 31 પીએસઆઈ સહિત 400 થી વધુ પોલીસ જવાનો છે તે બંદોબસ્તમાં ખડે પગે રહેશે અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડશે। તો બીજી તરફ જે અંદર પણ સિવિલ ડ્રેસમાં પોલીસ છે તે ખીચા કાતરું અને સહિતના બીજા કોઈ બનાવ ન બને તે માટે સાવધાન રહેશે। જી લખીરાજ, આભાર।